આંધ્રપ્રદેશના કેટલાક કેબલ ઓપરેટર્સે કેટલીક ન્યૂઝ ચેનલ્સને દર્શાવવાની બંધ કરી નાખી તે પગલાંને દિલ્હી હાઈકોર્ટે અયોગ્ય ઠેરવ્યું છે. હાઈકોર્ટે કેબલ ઓપરેટરને બ્લેકઆઉટ કરેલ તમામ ચેનલ્સને તાત્કાલિક ઓન એર કરવાનો આદેશ આપ્યો છે. કોઈપણ કારણ વગર અચાનક જ સમાચાર ચેનલના બ્લેકઆઉટના કારણે આંધ્રપ્રદેશની 65% જનતા સમાચાર અને ખબરોથી દૂર થઈ ગઈ. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજ્ય સરકારના ઇશારે કેબલ ઓપરેટર્સે ચેનલ્સને બ્લેકઆઉટ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે ચેનલ્સને ફરી દર્શાવવાનો આદેશ આપ્યો છે. ન્યૂઝ ચેનલ્સના સંગઠન એનબીએફએ દિલ્હી હાઈકોર્ટનો આભાર માનીને આ ચુકાદાની સરાહના કરી છે. એનબીએફએ આંધ્રના કેબલ ઓપરેટર્સના નિર્ણયની નિંદા કરી હતી. એનબીડીએ પણ કેબલ ઓપરેટર્સના ચેનલ બ્લેકઆઉટ કરવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદા પછી TV9 સહિત અન્ય કેટલીક ચેનલ આંધ્રપ્રદેશના લોકો સુધી પહોંચશે. TV9 તેલુગુ પ્રદેશની નંબર 1 ચેનલ છે અને મોટી ઘટનાઓ બને ત્યારે લોકો આ જ ચેનલ જોતા હોય છે. કેબલ ઓપરેટર્સે બ્લેકઆઉટ કર્યા બાદ TV9 ગ્રુપને દર્શકોના સતત ફોન આવી રહ્યા છે. દર્શકો ફોન પર સવાલ પૂછી રહ્યા છે કે તેમની મનગમતી ચેનલ શા માટે જોવા નથી મળી રહી. આંધ્રપ્રદેશના કેબલ ઓપરેટર્સે ગેરકાયદેસર રીતે ચેનલનું પ્રસારણ બંધ કર્યું હોવાના સમાચાર હવે લોકો સુધી પહોંચી ગયા છે. જેના પછી દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો અને આંધ્રપ્રદેશના કેબલ ઓપરેટર્સના નિર્ણયને ખોટો ઠેરવીને ચેનલ્સને ઓન એર કરવાનો હુકમ આપ્યો છે.